નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। તમિલનાડુમાં શશિકલાના વિશ્વાસુ પલાનીસામી આજે વિધાનસભા ગૃહમાં માંગશે વિશ્વાસ મત। પનીરસેલ્વમે ધારાસભ્યોને વિશ્વાસ મત વિરુદ્ધ મત આપવા કરી અપીલ। ઉત્તર પ્રદેશ વિધાનસભાની આવતીકાલે યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા। 12 જિલ્લાની 69 બેઠકો માટે યોજાશે મતદાન। 2.41 કરોડ મતદારો 826 ઉમેદવારોના રાજકીય ભાવિનો કરશે ફેંસલો। જમ્મુ કાશ્મીરમાં દેશની સેવા કરતા જવાનોનો જુસ્સો ઘટે તેવી રાજનીતિ ન કરવાની અપીલ કરતા પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ અલગતાવાદીઓની ભાષા બોલવાનો કોંગ્રેસ પર કર્યો આક્ષેપ। વીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર દરમિયાન 26 દિવસમાં યોજાશે 28 બેઠકો। 9 સરકારી અને 12 બિનસરકારી વિધેયકો લેવાશે હાથ પર। અધ્યક્ષ રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન સમિતિની યોજાઈ બેઠક। નલિયા દુષ્કર્મ મામલે રાજ્યપાલને આવેદનપત્ર સુપ્રત કરતું કોંગ્રેસ પ્રતિનિધિમંડળ। રાજ્ય સરકારે અને પક્ષીય જવાબદારો સામે તમામ પગલાં લીધા હોવા છતાં કોંગ્રેસ રાજકારણ રમી રહી હોવાનો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો આક્ષેપ। ભાજપાની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું આજે અંબાજી ખાતે સમાપન। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી સહિતની ટોચની નેતાગીરીની ઉપસ્થિતિ। અરવલ્લી બાદ સાબરકાંઠા થઈ આજે બપોરે યાત્રા પહોંચશે અંબાજી। સમાચાર વિગતવાર જોઈએ। તામિલનાડુના રાજકારણમાં સતત નવા ઘટનાક્રમ સર્જાઈ રહ્યા છે। મુખ્યમંત્રી પલાનીસામીને આજે વિધાનસભામાં વિશ્વાસ મત મેળવવાનો છે, તો સામે પૂર્વ મુખ્યમંત્રી પનીરસેલ્વમે એઆઈડીએમકેના ધારાસભ્યોને પલાનીસામી વિરુદ્ધ મતદાનની અપીલ કરી છે। શક્તિ પરીક્ષણ અગાઉ વધુ એક ધારાસભ્ય પનીરસેલ્વમના ટેકામાં જતા પલાનીસામીના સમર્થકોનો આંકડો ઘટીને 123 થઈ ગયો છે। હવે આ આંકડો 117થી ઓછો થાય તો પલાનીસામીને વિશ્વાસ મત જીતવામાં મુશ્કેલી પડ્યાની શક્યતા છે। દરમિયાન પનીરસેલ્વમના જૂથે ગઈકાલે પક્ષના સિદ્ધાંતોથી વિપરીત વર્તવા બદલ શશિકલા અને તેમના 2 સંબંધીઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે। ચૂંટણી પંચે પણ શશિકલા જૂથને ઝટકો આપવા તેમની પક્ષના મહાસચિવ પદે થયેલી વરણી મુદ્દે 28મી ફેબ્રુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થશે। આ તબક્કામાં 12 જિલ્લાની 69 બેઠકો પર મતદાન હાથ ધરાશે। આ જિલ્લાઓમાં ફરુખાબાદ, હરદોઈ, કન્નૌજ, મૈનપુરી, ઇટાવા, ઔરૈયા, કાનપુર દેહાત, ઉન્નાવ, લખનઉ, બારાબંકી અને સીતાપુરનો સમાવેશ થાય છે। ત્રીજા તબક્કામાં મેદાનમાં ઉતરેલા 826 ઉમેદવારોનો ભાગ્યનો ફેંસલો 2.41 કરોડ મતદારો કરશે। મતદાન માટે 25,000 કરતાં વધુ મતદાન કેન્દ્રો ઊભા કરાયા છે। ઉલ્લેખનીય છે કે સૌથી વધુ 21 ઉમેદવાર ઇટાવા બેઠક પર, જ્યારે સૌથી ઓછા 3 ઉમેદવાર હૈદરગઢ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે। બસપાએ તમામ 69 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, તો ભાજપ 68 બેઠક પર, સપા 61 બેઠક પર અને કોંગ્રેસ 14 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં અથડામણ વખતે સલામતી દળો પર પથ્થરમારો કરનારા લોકો સામે સેનાના વડાઓએ કડક ભાષામાં પ્રતિક્રિયા મુદ્દે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે સેનાના વડા જનરલ વિક્રમ રાવતની પ્રતિક્રિયા સાથે વિરોધ નોંધાવ્યા બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર રાવતના બચાવમાં ઉતરી છે। કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જીતેન્દ્રસિંહે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં થાય। સરકારે જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ મુદ્દે રાજકારણ ન રમવાની તમામ પક્ષોને અપીલ પણ કરી છે। સરકારનું કહેવું છે કે તે કાશ્મીર ખીણના યુવકો પ્રત્યે સંવેદનશીલ છે। ये भी जाहिर होता है कि कांग्रेस पार्टी किस प्रकार हताश हो चुकी है। નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે ભારતમાં રિઝર્વ બેંકના ચલણી નોટોના પ્રિન્ટિંગ પ્રેસમાં ચલણની કોઈ જ અછત નથી। આ ઉપરાંત નવી નોટોને બજારમાં ઠાલવવા સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે SPMCILના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારી એકમોની કામગીરી ઘણી જ સારી છે। વિમુદ્રીકરણ બાદ મોટા પાયે નવી નોટો છાપવાનું કામ અને ચલણ બદલવાની પ્રક્રિયા આગામી સમયમાં અભ્યાસ તેમજ સંશોધનનો વિષય બનશે।
शायद पूरे विश्व में करेंसी बदलने की इससे बड़ी कार्रवाई आज तक नहीं हुई। केवल इस देश में नहीं, पूरे विश्व में। बहुत लंबे अर्जी काल तक 24 घंटे काम करना, बिना ब्रेक के काम करना और एक एफिशिएंसी के साथ उसको पूरा कर पाना, मुझे लगता है उस सब के लिए आप लोग अभिनंदन के पात्र हैं। मुझे लगता है कभी ना कभी जब कोई इतिहासकार इस पे शोध करेंगे या इसमें ऊपर लिखेंगे तो निश्चित रूप से एक अध्याय, एक चैप्टर उसमें यह भी होगा कि किस प्रकार से इसकी प्रिंटिंग इतनी तेजी से करके, और केवल तेजी से नहीं करना, जो पूर्ण रूप पहले रूप से की उसको गुप्त रखना। ગુજરાત વિધાનસભાના 20મી ફેબ્રુઆરીએ યોજાનારા આગામી બજેટ સત્રને અંતિમ ઓપ આપવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાની અધ્યક્ષતામાં વિધાનસભા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે વિપક્ષના કેટલાક સભ્યોની ઉપસ્થિતિમાં ગૃહના કામકાજને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। નશાબંધીના અમલને કડક બનાવવા માટેનું તમાકુ ગુટખા પ્રતિબંધને લગતું તથા શહેરી વિકાસ અંગેના મહત્વના સહિતના 9 સરકારી વિધેયકો રજૂ થશે। વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી રમણભાઈ વોરાની ઉપસ્થિતિમાં, એમના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને અમારા મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી, પ્રદીપસિંહજીની ઉપસ્થિતિમાં કામકાજ સલાહકાર સમિતિ મળી, જેમાં વિપક્ષના દંડક શ્રી બલવંતસિંહજી અને વિપક્ષના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર ઉપસ્થિત હતા। કામકાજ સલાહકાર સમિતિમાં આજે આગામી સમયમાં જે કામો વિધાનસભામાં હાથ ઉપર લેવાના છે એનો વિષયવાર ક્રમબદ્ધ ટાઈમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે અને જે 9 બિલો સરકાર તરફથી વિધાનસભામાં કાયદો બનાવવા માટે રજૂ કરવામાં આવ્યા છે એના ઉપર ચર્ચા કરવાની કામનો સમય અને એની મર્યાદા એ નક્કી કરી દેવામાં આવી છે। દરમિયાન વિધાનસભાના અંદાજપત્ર સત્ર અંગે વધુ માહિતી આપતા વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે 20મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ દરમિયાન 26 દિવસમાં 28 બેઠકો દરમિયાન બજેટ સહિતના કામકાજ હાથ ધરાશે। બજેટ સત્ર 20મી ફેબ્રુઆરીથી શરૂ થઈને 31મી માર્ચ સુધી ચાલનાર છે। કુલ 26 દિવસો અને 28 બેઠકોનું કામકાજ આ સત્ર દરમિયાન થશે। પહેલા દિવસે મહામહિમ રાજ્યપાલશ્રીનું ઉદ્બોધન થશે, એ પછી એમના માટેનો આભાર પ્રસ્તાવની ચર્ચા થશે। 3 દિવસે આભાર પ્રસ્તાવની ચર્ચાઓ થવાની છે। એ સાથે સાથે સરકારે નક્કી કરેલા 9 જેટલા સરકારી વિધેયકોનું કામકાજ હાથ ધરવામાં આવશે અને આ 9 વિધેયકો પૈકી નશાબંધી વિધેયક, સિગરેટ અને તમાકુની બનાવટના નિયંત્રણ પરનું વિધેયક, નગર રચના અને શહેરી જેવા મહત્વના વિધેયકો રજૂ થનાર છે। એ સાથે સાથે 5 જેટલા વિધેયકો જે વટહુકમ તરીકે આવ્યા છે એને પણ સત્રની અંદર રજૂ કરવામાં આવનાર છે। ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને ધારાસભ્યોએ રાજ્યપાલ ઓપી કોહલીને નલિયા દુષ્કર્મ કેસ મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અમે રાજ્યપાલને વિનંતી કરી રહ્યા છીએ કે હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે। અમે મહામહિમ રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે કે હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા આની ઇન્ક્વાયરી કરવામાં આવે, નહીં કે કોઈ મંત્રી દ્વારા, જેથી કરીને આ કેસને છિન્ન ભિન્ન કરવા માટે, તસ્ત નસ્ત કરવા માટેનો કોઈ પ્રયત્ન સફળ થાય નહીં અને હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા એ ઇન્ક્વાયરી આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે।
કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ નલિયાકાંડ મુદ્દે કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે કોંગ્રેસની રાજનીતિ તેમની રીતિ-નીતિ છે. તેઓ હકારાત્મક મુદ્દામાં કોઈ દિવસ સહયોગ નથી કરતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને પક્ષે નલિયા કેસ મુદ્દે જરૂરી પગલાં લીધા હોવા છતાં કોંગ્રેસ રાજકારણ રમી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તરત જ સરકારને આમાં દોષિત કોઈ પણ હોય એની સામે કાર્યવાહી કરવા માટેની કડક સૂચના આપી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આવા વ્યક્તિઓને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં આદિવાસી સમાજને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે નીકળેલી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું આજે અંબાજી ખાતે સમાપન થશે, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓની ખાસ ઉપસ્થિતિ હશે. આ અગાઉ ગઈકાલે યાત્રા અરવલ્લી આવી પહોંચતા પ્રદેશ પ્રમુખને તુવેરથી તોલીને સ્વાગત કરાયું હતું. અરવલ્લીથી નીકળેલી યાત્રા મેઘરજથી ભિલોડા પહોંચી હતી. જીતુભાઈ વાઘાણીએ સભાને સંબોધીને ભાજપ સરકારે કરેલા આદિવાસીઓના વિકાસ કાર્યોને વર્ણવી રૂપાણી સરકારના નિર્ણયોને બિરદાવ્યા હતા. તો ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે પૈસા એક્ટના અમલીકરણના સહિતના કાર્યોને બિરદાવીને ઉનાઈથી અંબાજી સુધીનો આદિવાસી પટ્ટો કોંગ્રેસ મુક્ત બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાહેબે નક્કી કર્યું 10,45,00,000 એટલે કે દેશની જનજાતિના 8.66% વસ્તી એ જનજાતિ સમાજની છે. એ સમાજને મુખ્ય ધારામાં લાવવા માટે અટલ બિહારી વાજપેયીએ જનજાતિ કલ્યાણ મંત્રાલયની શરૂઆત કરી. સંવેદનાનું દર્શન, લાગણીની વિલાસ લઈને જ્યારે અમે આદિવાસી દૂર છેવાડાના ગરીબ માણસ સુધી યોજનાઓના લાભ પહોંચે એટલા માટે આ યાત્રા કાઢી છે. ત્યારે આ યાત્રા આવતીકાલે મા અંબાજીના આશીર્વાદ લઈને સમાપન થશે. પૈસા એક્ટનો અમલ ગુજરાત સરકારે કર્યો છે ત્યારે એના લાભો ગરીબો સુધી પહોંચે અને જાગૃતિ આવે એટલા માટેની આ યાત્રા છે. ભારતીય જળસીમામાં જખૌ નજીક એક પાકિસ્તાની નાગરિક 4-5 શંકાસ્પદ બોક્સ સાથે ઘૂસ્યો હોવાની બાતમીને આધારે એલર્ટ જાહેર કરાયું છે. અગમચેતીના પગલારૂપે કચ્છ જળસીમા અને કચ્છના આવવા જવાના તમામ રસ્તા ઉપર પોલીસે નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધર્યું છે. સંદિગ્ધ પાકિસ્તાની જખૌથી ગાંધીધામ તરફ આવવા રવાના થયો હોવાનું ઇનપુટના પગલે ગાંધીધામ હાઈવે પર પોલીસે ખાસ ચેકિંગ શરૂ કર્યું છે. સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની શોધખોળ કરી રહી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કૌશલ્ય ધરાવતા નવયુવાનોને ઘરઆંગણે રોજગારી પૂરી પાડતો રાજ્યનો સૌથી મોટો મેગા જોબ ફેર કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ખુલ્લો મૂક્યો હતો. આ મેગા જોબ ફેરમાં 250 નોકરીદાતા કંપનીઓ સહિત આશરે 25,000 જેટલા નોકરી વાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના પૂરતા પ્રયાસો કરી રહી છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે 17,000 ઉમેદવારોની આશા વચ્ચે આશરે 25,000 નોકરી વાંચ્છુઓ ઉમટતા રાજ્ય સરકારની આ પહેલથી હજારો યુવાનોને રોજગારી મળી રહેશે. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા તો ઊભી થઈ, પરંતુ સાથે સાથે રાજ્યનો શિક્ષિત યુવાન એ રોજગારીથી વંચિત ન રહી જાય એના માટે થઈને સરકારે મધ્યસ્થી કરી છે અને રાજ્યની અંદર આ પ્રકારના મેગા જોબ ફેર યોજીને આજ સુધીની અંદર 66,000 યુવાનોનું પ્લેસમેન્ટ થયું છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.